વર્ષો પહેલા મંદિર બનાવવા માટે આપવામાં આવેલી જમીન આજે એ જમીન હવે ગામમાં મોટા વિવાદનું કેન્દ્ર બની ગઈ છે। કારણ કે જે ગામ લોકોએ ક્યારેક મંદિર માટે સમર્થન આપ્યું હતું એ જ લોકો હવે મંદિર અને ગૌશાળાને લઈને વિરોધ પર ઉતરી આવ્યા છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોખર ગામમાં ચાલી રહેલો આ વિવાદ હવે સામાજિક અને ધાર્મિક રંગ પકડતો જઈ રહ્યો છે અને સ્થિતિ વધુ તંગ બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ખોખર ગામમાં દયાનંદ સાધુ નામના વ્યક્તિ દ્વારા વર્ષો પહેલા મંદિરની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ત્યાં ગૌશાળા બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસો પહેલા ગૌશાળામાં કેટલાક લોકોએ તોડફોડ કરતા સમગ્ર મામલો ગરમાયો હતો અને દયાનંદ સાધુએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। પરંતુ ત્યારબાદ ગામમાં વાતાવરણ વધુ તંગ બન્યું। ગામ લોકોએ રાત્રિ સભા યોજી દયાનંદ સાધુ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે સાધુ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે, ખરાબ ઇશારાઓ કરવામાં આવે છે અને મંદિરના નામે મેલી વિદ્યા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જોકે દયાનંદ સાધુએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા અને પોતાની સામે કાવતરું રચાઈ રહ્યું હોવાનો પણ દાવો કર્યો હતો। હવે આ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે કારણ કે ગામ લોકોએ તત્કાલીન સરપંચ દ્વારા મંદિર માટે આપવામાં આવેલા જમીનના ઠરાવને જ રદ કરવાની માંગ ઉઠાવી છે। આ મુદ્દે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો સાવલી સેવા સદન ખાતે એકત્રિત થયા હતા અને બાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી હતી। સાંભળો આ મામલે ગ્રામજનો શું કહી રહ્યા છે। અમારા જે ગામની અંદર આજે ગૌચરની અંદર 171 સર્વે નંબર છે એની અંદર જે આ મહારાજ કે જેને કહેવામાં આવે કે પહેલાં મને એવું અમારી પંચાયતને અમારા ગામને એવો વિશ્વાસ હતો કે આ શારીરિક લક્ષણો એમના સારા છે એમ સમજીને અમારી પંચાયતે જે તે સમયે 2021-22માં ઠરાવ કરી અને એમને પરમિશન આપ્યું। હાલની તારીખમાં કોઈ પરમિશન આપ્યા પ્રમાણે એમને મંદિર નથી બાંધ્યું, ખાલી દિવાલો ચણી છે, મંદિરનો કોઈ આકાર નથી અને અત્યારે હાલની તારીખમાં મંદિરના સિવાય બીજો ગૌશાળાનું વિશ્લેષણ કરવા માંગે છે। હું પોતે રબારી છું, મારે પોતાને પણ ગાયો છે, તો પછી પાછળનું મારી ગાયોનું શું થશે? પછી કદાચ આ રીતથી હું પણ મારી ગાયો માટે માગણી કરું તો પંચાયત મને ઠરાવ કરી આપશે કે કેમ? એ વસ્તુ બરાબર છે, પણ છતાં આના શારીરિક લક્ષણો ખરાબ છે અને આનું કહું પણ જે તે સમયે કે દુમાનની અંદર પણ અમે વાર્તાલાપ સાંભળ્યો છે કે આનું વર્તન ખરાબ છે અને અમારી જે ગાયો બેસો લઈને જે કંઈ લેડીઝ જાય એને એ લોકોને પણ એવું વિવિધ વર્તન કરેલું છે એવું માન્યતા છે, એવું કહે છે અને હકીકત છે, સાચું છે। આ જો પોતે સંત જ હોત તો અમારે અહીં સુધી આવવું ના પડે। આપની માગણી સંતોષ શું કરશો? માગણી નહીં સંતોષ થાય તો અમારું ગામ ઉગ્ર આંદોલન કરશે, આગળ જશે અને જે તે સમયે કોઈ પણ અમે આંદોલનને મજબૂત બનાવી અને અમારી યુવા પેઢી આગળ વધશે એવી મારી પોતાની આશા છે। આજે સાવલી સેવા સદન ખાતે કેમ આવ્યા? આજે આ જે આવ્યા છે આગળનો ઠરાવ 2021 જે કરેલો છે એને નાબૂદ કરવા માટે, રદ કરવા માટે અને આ મહારાજને અને ગૌશાળાને પણ નાબૂદ કરવા, મહારાજને અમારા ગામમાંથી આઉટ કરવા માટે। આપનું નામ? હા, પ્રાંત અધિકારી માટે અમે અમારા ગામમાં મહારાજને સારી રીતે સારા મહારાજ છે એમ કરીને અમારા ગામમાં રાખ્યા હતા, પણ પાછળથી અમને એવું ખબર પડ્યું કે મહારાજ તો તંત્ર મંત્ર વિદ્યા કરે છે, કારા કામો કરે છે, બારના માણસોને લાવીને ગામમાં રાતના ટાઈમે મોડી રાત સુધી રાખે છે અને ગામના તળાવને શુદ્ધિકરણથી બગાડે છે, ઘણી વસ્તુઓ વારીને તળાવમાં નાખે છે। એટલે અમે આજે આ જે ઘણા વર્ષો 5 વર્ષ પહેલાં જે આપેલું ઠરાવ આજે રદ કરીએ છીએ। આપની માગણી સંતોષ શું કરશો? અમારી માગણી નહીં સંતોષાય તો અમે આનાથી બી આગળ જશું અને બનતા પ્રયાસ ગાંધીનગર લગીને અમે લોકો જશું। આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। થોડા દિવસો પહેલા યોજાયેલી ગ્રામસભા બાદ ગામમાં તણાવ વધુ વધી ગયો હોવાનું સામે આવી રહ્યું છે અને ખાસ કરીને દયાનંદ સાધુને ગામમાંથી બહાર કરવાના મુદ્દે ગ્રામજનો હવે આર પારની લડતના મૂડમાં જોવા મળી રહ્યા છે। હાલ ખોખર ગામમાં સ્થિતિ તંગ છે અને તંત્ર પણ સમગ્ર મામલે સાવચેત બન્યું છે કારણ કે જો સમયસર યોગ્ય ઉકેલ નહીં આવે તો આ વિવાદ વધુ વકરી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ગ્રામજનો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો સાચા છે કે પછી આ સમગ્ર મામલા પાછળ કોઈ અન્ય વિવાદ અથવા જૂથબાજી જવાબદાર છે અને શું તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં લખો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।